પૂજા આમ દેખાય છે, કાચની સામે ઊભી હતી તે કાચમાં એનું પ્રતિબિંબ નથી દેખાતું, આમ ઈ દેખાય છે. આ બધું શું થાય છે મને કઈ સમજાતું નથી. મને રજા આપ. ના ના મારી દીકરી, મારી દીકરી બે એકલા એકલા ખાવ છો? હા હે મારે મારે ભૂખ્યા મરી જવાનું? ચાલ લાવ બસ. આલા રોટલી રેતલી જજે. મારી દીકરી કેટલી ડાઈ છે, મારી કેટલી સેવા કરે છે. બેટા, જો તું મારી સાથે ન હોત ને તો તારી આ માં ક્યારની એ મરી ગઈ હોત. મારું જીવન સૌખાલી થઈ જશે. અરે અરે મારો લાડ ખજાનો લૂંટાઈ જશે. મારી દીકરી લાડ ખજાનો લૂંટાઈ જશે. બેટા, તને ખબર છે તું મારો જીવ હતી બેટા. તારા વગર બેટા, તારા વગર મારું જીવન કાલે ખોડિયા જેવું થઈ જશે. આવું ને જવું, જીવવું ને મરવું, આ તો કુદરતના હાથમાં છે. મમ્મી, મારો ને તારો કુદરતે આટલો જ સાથ લખ્યો હશે. મમ્મી, હવે તું મને હસતા હસતા રજા, મારે જવું જ પડશે. નહીં મમ્મી, મમ્મી, જો હું તારા માટે ભાખરી લાવી છું, તું આ ખાઈ લે. તે 2 દિવસથી કશું નથી ખાતો. અરે મારી દીકરી, તું જમી કે નહીં? મમ્મી, હું તો કોઈના પણ ઘરે જઈને માંગીને રોટલી ખાઈ લઈશ. ખાવાની જરૂર તો તારે છે. તું બીમાર છે ને, લે ખાઈ લે. મારી દીકરી બે એકલા એકલા ખાવ છો? હા હે મારે મારે ભૂખ્યા મરી જવાનું? ચાલ લાવ બસ. આની કરતા તો તમે મરી જાઓ ને એ વધારે સારું. તમારે કામ ધંધો તો કઈ કરવો નથી, આખો દી દારૂ પીને પડ્યા રહેવું છે. અમારી ફૂલ જેવી દીકરી બિચારી ગામની વેઠું કરીને તૂટી જાય છે. સાલી નીચ કપાતર મારે હવે લવાડા કરે? હા તારું ચામડો તેરી રાખે. મારી સામે જે બોલી હતા મમ્મી, તું રડીશ નહીં. હું શેઠાણીની ઘરે જઈને બીજી રોટલી લેતી આવું છું. બેટા, આ તારો બાપ કપાતર નીકળ્યો એમાં તારે કેટલું હેરાન થવું પડે છે. તારી ભણવાની અને રમવાની ઉંમરમાં તારે ગામના ઘરના વેતરા કરવા પડે છે. મમ્મી, આપણે ગરીબ છીએ,
ને ગરીબના છોકરાને બાળપણથી જ કામ કરવું પડે છે. મમ્મી તું દુઃખ ના લગાડ. ચાલ સૂઈ જા, હું તારા માટે 2 રોટલી લઈને આવું છું. ચાલ મમ્મી, હું જાઉં છું. શું કામ છે? કેમ પાછી આવી? બેન બા, બીજી રોટલી હોય તો મને આપો ને. હજી હમણાં તો 2 રોટલી લઈને ગઈ. હજી કેટલી રોટલી જોઈએ છે? અને કઈ તારા માટે કઈ રસોઈ બનાવી નથી રાખી? જે 2 રોટલી હું લઈ ગઈ હતી ને એ મારા પપ્પાએ જૂટવીને બે રોટલી ખાઈ ગયા. તો એમાં હું શું કરું? તારા ભાગ્ય. 2 રોટલી નથી મારી પાસે. જા અહીંથી હવે. સુધા, હવે 1-2 રોટલી પડી હોય તો દેને બિચારીને. એના મમ્મી બીમાર છે. અરે પણ નથી પડી. ઘરમાં એક છેલ્લી રોટલી પડી હતી ને ઈ મેં કૂતરાને આપી દીધી. શેઠ, તમે મને 50 રૂપિયા આપો ને, મારી મમ્મીની દવા લેવા જવી છે. જોયું? રોટલીની ના પાડી તો રૂપિયા માંગવા માંડી. આ લોકોની તો આદત જ એવી હોય છે માંગવાની. બેટા, આ રૂપિયા તો હું તને આપું, પણ તારે આ છાપા વેચવામાં મારી મદદ કરવી પડે. બોલ, મને મદદ કરીશ? હા શેઠ, હું તમને પેપર વેચવામાં મદદ કરીશ. પછી તો તમે મને 50 રૂપિયા આપશો ને? તો ઠીક છે, હું તને 50 રૂપિયા આપીશ. બરાબર? લે, આ થોડા પેપર લઈ લે અને ચાલ મારી સાથે. લે, ચાલ. અહીંયા બેસ. લો ભાઈ, પેપર લઈ લો ભાઈ, પેપર. આજના તાજા સમાચાર છે ભાઈ, પેપર લઈ લો. પેપર પેપર જો બેટા, જો આટલા પેપર છે ને, જા સામે બધાને આપી આવજો. અત્યારે કોઈને પૂછી લે, કોઈને લેવું છે, જા. પેપર પેપર ભાઈ, પેપર 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 ભાઈ, પેપર. આજના તાજા સમાચાર. આવ બેટા, બેસ અહીંયા. સુધા, હા? સુધા, પાણી લાવજે. એ હા. ના, હવે મારે પાણીની જરૂર નથી. શેઠ, હવે હું મારા ઘરે જાઉં? હા, પણ ઊભી રહે. આ તારા 50 રૂપિયા લેતી જા. લે, આ તારા 50 રૂપિયા. બસ. 1 મિનિટ ઊભી રહે. બપોરની પડેલી રોટલી છે ને એ તું સાથે લેતી જજે. અને બાજુની રૂમમાં કપડાં પડેલા છે ને સંકેલેલા, એ તું તિજોરીમાં મૂકતી જજે. ઓકે? આલા રોટલી રેતી જજે. અરે પણ હું થયું અને કેમ એટલી બધી ડરી ગયેલી છો? પૂજા, પૂજા આમ દેખાય છે. કાચની સામે ઊભી હતી
તે કાચમાં એનું પ્રતિબિંબ નથી દેખાતું, આમી દેખાય છે. આ બધું શું થાય છે મને કઈ સમજાતું નથી. મને એ બધી વાતની ખબર છે, પણ તને ખબર નથી. મમ્મી, જો તારા માટે રોટલી લાવી છું અને સાથે દવા પણ લાવી છું. મારી દીકરી કેટલી ડાઈ છે, મારી કેટલી સેવા કરે છે. બેટા, જો તું મારી સાથે ન હોત ને તો તારી આ માં ક્યારની એ મરી ગઈ હોત. એવું ના બોલ મમ્મી, હું તને મરવા નહીં દઉં અને કઈ થવા પણ નહીં દઉં. બેટા, તું છેલ્લા 1 મહિનાથી તારું ભણવાનું છોડીને સુધાબેનને ત્યાં કામ કરવા માટે જાય છે, ધનજીભાઈ સાથે પેપર વેચવા માટે જાય છે. બેટા, આ તારો બાપ કપાતર નીકળ્યો એટલે તારે આટલું હેરાન થવું પડે છે ને, આટલું કામ કરવું પડે છે ને. મમ્મી, તું અફસોસ ના કર. આ બધું તો કિસ્મતના આધીન હોય છે અને સુખ દુઃખ તો લલાટે લખેલું હોય છે. અને મમ્મી, મારા જોડે જે બન્યું છે ને એને હું દુઃખ માનતી જ નથી. અરે વાહ મારી દીકરી, કેટલી સમજદાર થઈ ગઈ છે તું. કેવી ડાઈ ડાઈ વાતો કરે છે. એ બધું છોડ મમ્મી, પહેલા તું આ ભાખરી ખાઈ લે ને પછી આ દવા પી લે. બેટા, તારે નથી જમવું? મમ્મી, મને જમવાની કે પાણીની કઈ જરૂર જ નથી પડતી. બેટા, આ તો શું બોલે છે? તારે અન્ન પાણીની જરૂર નથી પડતી એટલે? એ કાંઈ નહીં મમ્મી, એ તો હું શેઠાણીની ઘરે જમીને આવું છું ને એટલે આમ કહું છું. મમ્મી, તું આ ખાઈ લે, હું ઘડીક મારા રૂમમાં જઈને આરામ કરું. હા બેટા. ચાલી જા અહીંથી, ચાલી જા. સુધા, જો તું ડરીશ નહીં, આ પૂજા તને કાંઈ નહીં કરે. પણ એને મારાથી દૂર લઈ જાઓ, મને બીક લાગે છે. સુધા, આ પૂજા આજ પછી આપણા ઘરે ક્યારેય નહીં આવે. આજે છેલ્લી વખત આવી છે અને એ આપણને કંઈક કહેવા માંગે છે. એ તું સાંભળ. શેઠાણી બા, હવે મારો સમય પૂરો થઈ ગયો છે. હવે મારે પરલોકમાં જવાનો સમય થઈ ગયો છે. બેનબા, હું મારી મમ્મીને સાજી કરવા રોકાણી હતી, પણ હવે મારે જવું પડશે. બેનબા અને શેઠજી, જતા જતા હું એટલી જ વિનંતી કરું છું કે મારી મમ્મીનું તમે ધ્યાન રાખજો, એને કોઈ વાતની કમી ના થવા દેતા. સુધા, હવે તું આમ ગભરામાં. આ પૂજા તને કોઈ નુકસાન નહીં પહોંચાડે
ને આપણે એની ઘેરે જવું પડશે. હાલ, હું છે ને આ કામેથી આવું છું એટલે થોડા કપડાં બદલાઈ લો પછી આપણે જઈએ. હાલ તો ફટાફટ. મમ્મી ધનજીભાઈ, સુધાબેન, મારી દીકરીથી કઈ ભૂલ થઈ ગઈ? કઈ ફરિયાદ છે મારી દીકરીની? ના ના મધુબેન, આ તમારી પૂજા તો એટલી બધી ડાય છે ને કે એનાથી કોઈ ભૂલ થાય એમ જ નથી. આવી દીકરી તો કોઈક ભાગ્યશાળીના ઘેરે જ જન્મ લે. અને તમે ખૂબ નસીબવાળા છો કે તમારા કુખે આ પવિત્ર આત્માએ જન્મ લીધો. પણ અફસોસ કે હવે આ દીકરી બહુ જાજુ તમારી સાથે નહીં રહી શકે. ધનજીભાઈ, ધનજીભાઈ, આ તમે શું બોલો છો? મારી દીકરી તો મારી પાસે જ છે ને. મારી બેન, આ તમારી સામે જે ઊભી છે ને એ તમારી દીકરી પૂજા નથી, પણ પૂજાની આત્મા છે. મારી બેન, આ તમારી દીકરી જે છે ને એ આજથી 1 મહિના પહેલા જ મરી ગઈ છે. આ તો એની આત્મા તમારી સામે ઊભી છે. નહીં! મારી દીકરી મમ્મી તું રડીશ નહીં, હિંમત રાખ. કાલે હું નહીં હોઉં ને તો તારા જીવનમાં કંઈ ફરક નહીં પડે. ફરક પડશે બેટા, ફરક પડશે. મારું જીવન સૌકાલી થઈ જશે. અરે અરે, મારો લાડ ખજાનો લૂંટાઈ જશે. મારી દીકરી લાડ ખજાનો લૂંટાઈ જશે. બેટા, તને ખબર છે, તું મારો જીવ હતી બેટા. તારા વગર બેટા, તારા વગર મારું જીવન કાલે ખોડિયા જેવું થઈ જશે. આવું ને જવું, જીવવું ને મરવું, આ તો કુદરતના હાથમાં છે. મમ્મી, મારો ને તારો કુદરતે આટલો જ સાથ લખ્યો હશે. મમ્મી, હવે તું મને હસતા હસતા રજા આપ. મારે જવું જ પડશે. નહીં નહીં મારી દીકરી, હું તને ક્યાંય નહીં જવા દો. તારી વગર મારા જીવનમાં કાંઈ નથી બેટા. હું તને નહીં જવા દો. મમ્મી, મારા વગર તારે જીવવું જ પડશે. ને હું નહીં હોય ને પછી શેઠ શેઠાણી તારું ધ્યાન રાખશે અને તને કોઈ તકલીફ નહીં પડવા દે. મમ્મી, મારો જવાનો સમય થઈ ગયો છે, મને રજા આપ. નહીં નહીં મારી દીકરી, નહીં. તું મને છોડીને જતી રહીશ તો મારું શું થશે? હું તને ક્યાંય નહીં જવા દઉં. મમ્મી, મને રજા આપ. ના